નમસ્કાર. ચાલો આજે આપણે કાર્બનિક સંયોજનોની એ દુનિયામાં જઈએ જે આપણી આસપાસ બધે જ છે. સાબુથી લઈને સેનિટાઈઝર સુધી આ સંયોજનો વગર આપણું રોજિંદા જીવન શક્ય જ નથી. તો ચાલો આજે આ ખૂબ જ રસપ્રદ વિષયને સરળ બનાવીએ. કેવો સવાલ છે ને? પહેલી નજરે તો એવું જ લાગે કે આ ત્રણેય વસ્તુઓ એકબીજાથી બિલકુલ અલગ છે. પણ રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એમની વચ્ચે એક ઊંડું જોડાણ છે અને આજના વિશ્લેષણના અંત સુધીમાં એ જોડાણ બિલકુલ સ્પષ્ટ થઈ જશે. તો જવાબ છે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH. હા, આ નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી સમૂહ જ એ છુપાયેલી કડી છે. એની હાજરી જ સંયોજનોના આખા કુટુંબને વ્યાખ્યાયિત કરે છે, જેની આપણે આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ. સારું, તો આ છે આપણો આજનો રોડમેપ. આપણે એકદમ બેઝિક્સથી શરૂ કરીશું, પછી ધીમે ધીમે ઊંડાણમાં જઈશું અને છેલ્લે જે શીખ્યા એને ચકાસવા માટે એક નાનકડો પડકાર પણ લઈશું. તો ચાલો શરૂ કરીએ. આપણે મુખ્યત્વે 3 પ્રકારના સંયોજનો પર ધ્યાન આપીશું: આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આ ત્રણેય આપણા જીવનમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, તો ચાલો આ કોઠાને બરાબર સમજીએ. આ 3 પરિવારો વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એ અહીં એકદમ સાફ દેખાય છે. જુઓ, આલ્કોહોલમાં OH સમૂહ એલિફેટિક એટલે કે કાર્બનની સીધી શૃંખલા સાથે જોડાયેલો હોય છે, જ્યારે ફિનોલમાં એ સીધો જ એરોમેટિક રિંગ એટલે કે બેન્ઝીન જેવી રિંગ સાથે જોડાયેલો હોય છે. અને ઇથર તો સાવ અલગ જ છે. એમાં ઓક્સિજન 2 કાર્બન સમૂહો વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. હવે વર્ગીકરણની સૌથી પહેલી અને સૌથી સહેલી રીત જોઈએ. આમાં કંઈ જ અઘરું નથી. બસ અણુમાં કેટલા હાઇડ્રોક્સિલ એટલે કે OH સમૂહ છે એ ગણવાનું છે. આ એકદમ સીધું અને સરળ છે. જો અણુમાં ફક્ત એક જ OH સમૂહ હોય તો એને કહેવાય મોનોહાઇડ્રિક. જો 2 હોય તો ડાયહાઇડ્રિક. અને જો 3 હોય તો એને કહેવાય ટ્રાયહાઇડ્રિક. સ્લાઇડ પર આપેલા ઉદાહરણોથી આ વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. અને હા, આ નિયમ આલ્કોહોલ અને ફિનોલ બંને માટે સરખો જ છે. સારું, તો પહેલી સરળ ગણતરી તો થઈ ગઈ. હવે ચાલો થોડું વધારે ઊંડાણપૂર્વક વર્ગીકરણ જોઈએ. આ વર્ગીકરણ એ વાત પર આધાર રાખે છે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ કેવું છે. તો જુઓ, મોનોહાઇડ્રિક આલ્કોહોલને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલો પ્રકાર એ છે જેમાં OH સમૂહ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય, અને બીજો પ્રકાર એ છે જેમાં OH સમૂહ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. આ નાનકડો તફાવત એમના ગુણધર્મોમાં બહુ મોટો ફેરફાર લાવે છે. ચાલો હવે આપણે પહેલી શ્રેણી પર ધ્યાન આપીએ, એટલે કે જે સંયોજનોમાં CsP3OH બંધ હોય છે. આ પ્રકારના આલ્કોહોલને ફરીથી 3 ભાગમાં વહેંચવામાં આવે છે. અને એનો આધાર એ છે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પોતે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે. તો પ્રાથમિક આલ્કોહોલ એટલે શું? બહુ સરળ છે. જે કાર્બન સાથે OH જોડાયેલું છે એ કાર્બન પોતે ફક્ત અને ફક્ત એક જ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય. બસ આટલું જ. આને આપણે 1 ડિગ્રી આલ્કોહોલ પણ કહીએ છીએ. હવે દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ. અહીંયા આપણો જે મુખ્ય કાર્બન છે એટલે કે જેની સાથે OH જોડાયેલું છે એ હવે 2 બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો છે. આ બંધારણમાં થયેલો ફેરફાર તેની રાસાયણિક પ્રતિક્રિયાઓને પણ બદલી નાખે છે. અને છેલ્લે આવે છે તૃતીય આલ્કોહોલ. હવે તો સમજાઈ જ ગયું હશે. અહીં OH સમૂહવાળો કાર્બન બીજા 3 કાર્બનથી ઘેરાયેલો હોય છે. તો આખી વાતનો સાર શું છે? બસ એ કાર્બનના પડોશીઓની સંખ્યા ગણવાની છે. 1, 2 કે 3. પણ વાત અહીં પૂરી નથી થતી. આ વર્ગીકરણમાં હજી પણ ઊંડાણ છે. ચાલો હવે આપણે 2 વધુ ખાસ પ્રકારો જોઈએ: એલાયલિક અને વિનાઇલિક આલ્કોહોલ. એલાયલિક આલ્કોહોલને ઓળખવાની એક ખાસ રીત છે. એમાં OH સમૂહ કાર્બન-કાર્બન ડબલ બોન્ડની બરાબર બાજવાળા sp3 કાર્બન પર હોય છે, એટલે કે ડબલ બોન્ડથી એક કાર્બન દૂર. આ ખાસ પોઝિશનના કારણે તે વધારે સ્થિર હોય છે. અને હા, એલાયલિક આલ્કોહોલ પણ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક હોઈ શકે છે. હવે વિનાઇલિક આલ્કોહોલને સમજીએ. અહીં એલાયલિક કરતાં એક બહુ મોટો તફાવત છે. આમાં OH સમૂહ ડબલ બોન્ડવાળા sp2 કાર્બન સાથે સીધો જ ડાયરેક્ટ જોડાયેલો હોય છે. અને આ સીધા જોડાણને કારણે જ આ પ્રકારના આલ્કોહોલ સામાન્ય રીતે ખૂબ જ અસ્થિર હોય છે. સારું, તો આલ્કોહોલનું વર્ગીકરણ તો આપણે બરાબર સમજી લીધું.
હવે ફટાફટ બીજા બે પરિવારો એટલે કે ફિનોલ અને ઈથરના વર્ગીકરણ પર પણ એક નજર નાખી લઈએ. ઈથરનું વર્ગીકરણ તો એકદમ સહેલું છે. બસ એટલું જ જોવાનું છે કે ઓક્સિજનની બંને બાજુ જે સમૂહો છે એ સરખા છે કે અલગ. જો બંને બાજુ એક સરખા સમૂહ હોય તો એને કહેવાય સમમિતીય અથવા સાદા ઈથર, અને જો બંને સમૂહ અલગ અલગ હોય તો એને કહેવાય અસમમિતીય અથવા મિશ્રિત ઈથર. બસ આટલું જ. તો હવે આપણે આપણા આજના વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. અત્યાર સુધી આપણે વર્ગીકરણના જે પણ નિયમો શીખ્યા એને વાપરવાનો સમય આવી ગયો છે. ચાલો જ્ઞાનને ચકાસીએ. અહીં સ્ક્રીન પર કેટલાક સંયોજનો આપેલા છે. હવે પડકાર એ છે કે આ બધાને પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકૃત કરવાના છે. આપણે જે નિયમો શીખ્યા એ જ વાપરવાના છે. એક નાની હિન્ટ આપું. દરેક સંયોજનમાં ફક્ત એ કાર્બન પર ધ્યાન કેન્દ્રિત કરો જેની સાથે OH સમૂહ જોડાયેલો છે, અને પછી એના પાડોશીઓ ગણો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.